અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચતા લૂ લાગવાના કેસો અને અન્ય રોગોમાં વધારો નોંધાઈ રહ્યો છે। લાઠી સિવિલ હોસ્પિટલમાં રોજના 200 થી 250 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવે છે, જેમાંથી દરરોજ 15 થી 20 લોકો ઝાડા ઉલટીના કેસ સાથે દાખલ થાય છે। લૂ લાગવાના દર્દીઓ માટે હોસ્પિટલમાં ખાસ વોર્ડ તથા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સિન્હાએ લોકોને તકેદારી રાખવા સૂચન કર્યું છે। ભારે ગરમીના કારણે લૂ લાગવી, ઝાડા ઉલટી તેમજ અન્ય રોગચાળો બનતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। પેશન્ટ આવે છે તો એના માટે પર્યાપ્ત માત્રામાં આઈવી ફ્લૂઇડ મારો પાસે છે, ઓઆરએસની વ્યવસ્થા છે, પછી ઓઆરએસ કોર્નર भी बनाया गया है ताकि कोई पेशेंट आए तो तात्कालिक એને ઓઆરએસ પાવડર કમ સે કમ 15 से 20 દર્દી ઝાડા ઉલટી અને લૂ લાગવા વાળા આવે છે જેને ત્યાં ટ્રીટમેન્ટ થાય છે। પેશન્ટ આવે